बोलो सदगुरु महाराज की जय। परम पूज्य सदगुरु महाराज स्टेज पर विराजमान महानुभाव, आप सर्वे जिज्ञासु, आज આપણે નવીનભાઈને માન આપીને આ એક સંત મેળાવડામાં જ્ઞાનની આપણી તરસ બુજાવવા એકત્રિત થયા છે। આ મેળાવડો છે। મેળાવડો એટલે મિલાપનો અવસર છે। ગુરુ મહારાજે આપેલા જ્ઞાનને એક દ્રઢતા કરવા માટેનો આ એક અવસર છે। આપણને બાપુએ જે જ્ઞાન આપ્યું છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે। આપણને નજરે નિહાળીને હાથે પકડાવીને પોતાના સ્વરૂપનું અનુભવ કરાયો છે, એટલે આ પ્રત્યક્ષ જ્ઞાન છે। આપણું જ્ઞાન જોવામાં કે બોલવામાં આવતું નથી। એક દિવાલ ઉપર એક પોસ્ટર પર લખ્યું હોય શબ્દોથી કે આ દીવો છે, બાજુના પોસ્ટરમાં દીવાનું જ્યોતનું ચિત્ર દોર્યું હોય અને એના બાજુમાં એક પ્રગટ જ્યોત હોય। શબ્દોથી લખેલો દીવો એ શબ્દોથી બોલવામાં આવે, ચિત્ર દોરેલો દીવો એ જોવામાં આવે, પણ જે પ્રગટ દીવો છે એ દીવો અનુભવાય છે। અને આ દીવાથી બીજો દીવો થાય છે। પેલા બે દીવાથી બીજો દીવો નહીં થશે, આ પ્રગટ દીવાથી, પ્રગટ જ્યોતથી બીજી જ્યોત પ્રગટશે, એવું પ્રત્યક્ષ જ્ઞાન આપ્યું છે। અને આ પ્રત્યક્ષ જ્ઞાનથી આપણામાં પરિવર્તન શું થઈ જાય? જ્ઞાની પુરુષ જેણે આપણા બોધનું પચાવ્યું છે એના જીવનમાં નયન અને વેણ બે ફરી જાય છે। વાણી મોરી પલટ ગઈ, વોહી તન વોહી દેશ, ખારી સો મીઠી ભઈ, સદગુરુ કે ઉપદેશ। આ બે લક્ષણો જોવા મળશે। એની દ્રષ્ટિ જ્યાં પડશે ત્યાં એને પોતાનું સ્વરૂપ જ દેખાશે। આ દ્રષ્ટિ આપણને બાપુએ આપી છે। બાપુએ બીજું કાંઈ નથી કહ્યું, આ દ્રષ્ટિ ફેરવી દીધી છે। જે દ્રષ્ટિ આપણી માયામય હતી, રૂપ ઉપર હતી, એને હટાવીને સ્વરૂપ ઉપર મૂકી દીધી છે। પછી એની દ્રષ્ટિમાં આ માયા કે રૂપ રહેતું નથી। એ રૂપમાં પણ અરૂપ સ્વરૂપના દર્શન કરે, રૂપમાં સ્વરૂપ દર્શે, સાકારમાં નિરાકાર દર્શે, આ દેહમાં દેહાતીત દર્શે,
એ દ્રષ્ટિ સદગુરુને જાણ. જ્યાં જ્યાં નજર આપણે નાખીએ, આ ચામડાની આંખની વાત કરીએ છીએ કે જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ પડે, ચામડાની આંખો રૂપ જ નું દર્શન કરશે. જ્યાં જ્યાં દ્રષ્ટિ પડશે ત્યાં આકાર દેખાશે. જ્યાં સંકલ્પના થાય, કોઈ પદાર્થની સંકલ્પના થાય એટલે સીધું એનો આકાર તૈયાર થઈ જાય છે. અને આકાર ઉપર પાછું નામ જોડાયેલું છે. આ નામ અને રૂપ બે. નામ જો સંકલ્પમાં આવશે તો તરત પાછું રૂપ એટલે આકાર ખડો થશે. પણ બાપુ એવી દ્રષ્ટિ આપી છે કે તું આ રૂપમાં પોતાનું સ્વરૂપ, જે જે પદાર્થો આ સાકાર પદાર્થો પડ્યા છે એ સાકારમાં જ્ઞાની મહાપુરુષોની દ્રષ્ટિ એ સાકાર નહીં જુએ, એમાં નિરાકારને જોશે. અને જ્યાં જ્યાં દ્રષ્ટિ દેહ ઉપર પડશે તો એ દેહને નહીં જુએ. એની વૃત્તિ એ દેહાતીત થઈ જશે. આવી દ્રષ્ટિ આપણને આપી છે, આવું પ્રત્યક્ષ જ્ઞાન આપણને આપ્યું છે. દરેક પદાર્થની અંદર હરિનું દર્શન, પરમાત્માનું દર્શન એ જ આપણી અંતરની દ્રષ્ટિ છે. દરેક દ્રશ્યમાં, માયામાં, પદાર્થમાં, રૂપમાં સ્વરૂપ સમાયેલું છે. પણ આ ચામડાની આંખે આપણને દેખાતું નથી, આપણને રૂપ જ દેખાય છે. હમણાં પ્રવીણભાઈ સરસ વાણી બોલ્યા હતા કે કુંડળ આંઠે કનક ઢંકાય, બીજો નથી બોલતો. આ કુંડળ હાથે કનક ઢંકાય. કુંડળ સોનાની વસ્તુ છે, કાનની. ચામડાની દ્રષ્ટિ પડશે, અજ્ઞાની દ્રષ્ટિ પડશે તેને કુંડળ જ દેખાશે. પણ આ કુંડળની અંદર કનક છુપાયેલું છે, એ જ્ઞાનીની દ્રષ્ટિમાં આવશે. અને આ કનક એટલે સોનું, એને સર્વત્ર દરેક દાગીનામાં, દરેક સોનાના ઘરેણામાં એને સોનું દેખાશે, એને દાગીનાનો આકાર દેખાશે નહીં. એવી જ રીતે દરેક પદાર્થની અંદર પરમાત્માનું સ્વરૂપ રહેલું જ છે. આપણે આ શર્ટ બુશર્ટ પહેર્યું છે, આ બુશર્ટ આપણને દેખાય છે કે આ બુશર્ટ છે, પણ આ બુશર્ટની અંદર બુશર્ટ શામાંથી બન્યો છે? રૂમાંથી બન્યો છે. દ્રષ્ટિ શર્ટ પર પડશે પણ રૂ પર નહીં પડે. એવી જ રીતે સોનાના દરેક દાગીના હોય, માટીના વાસણો હોય, આ સોનાના દાગીનાની અંદર પણ સોનું જ સમાયેલું છે. એટલે કે આ રૂ, સોનું, માટી એ જ આપણું નિસ્વરૂપ છે, નિજ તત્વ છે. અને એના દ્વારા આ બનેલું છે. આપણા દરેક કપડામાં રૂ છે, પણ રૂ કપડામાં રૂ છે, પણ રૂમાં કપડું નથી. સોનાના હજારો દાગીના છે, એ હજારો દાગીનામાં સોનું છે, પણ સોનામાં ઘરનું દાગીનું નથી. પણ એ ગુરુગ્રમ દ્રષ્ટિ છે.
એવી જ રીતે આ ચેતન વડે જ સગળું છે. દાખલા તરીકે આપણે આ લાઇટની વાત કરીએ કે જે લાઇટ દ્વારા, કરંટ દ્વારા જે ઉપકરણો ચાલે છે, આપણને પંખો નજરમાં આવે છે, ટ્યુબલાઇટ પણ નજરમાં આવે છે, ફ્રીજ નજરમાં આવે છે, પણ આને જે ચલાવનાર છે, જે કરંટ, એ આપણે દ્રષ્ટિમાં આવતો નથી, પાવર દ્રષ્ટિમાં આવતો નથી. સગળું આ રીતે પરમ તત્વ વડે જ આખું, ચેતન વડે જ આખું જગત છે. આખું જગત હરિમય છે, હરિમાંથી જ નીપજેલું છે, પણ હરિની અંદર જગત નહીં, એ નિર્લેપ છે, એને કઈ જગતની કોઈ અસર થતી નથી. આવું આપણને સરસ જ્ઞાન આપ્યું છે. સગળી દ્રષ્ટિ હું તો જન્મની આંધળી મારા સદગુરુએ આપી. હા, ગુરુ મહારાજના ચરણે જતા પહેલા આપણી દ્રષ્ટિમાં રૂપ જ દેખાતું હતું, આંધળી જ હતી. પણ જ્યારે ગુરુ મહારાજે અંજન આજ્યું ત્યારે આપણે સકળ પદાર્થમાં, સકળ જગતની અંદર પરમાત્માના, ચેતનના દર્શન કરી શકીએ છીએ. ચેતન વડે જ આ બધું છે. પ્રકૃતિની અંદર આપણું શરીર, દેહ પણ આવી જાય છે. આ દેહ પણ ચેતન વડે જ ચાલે છે, ચેતનની સત્તાથી ચાલે છે. ચેતન ન હોય તો શરીર, દેહ પણ કામ કરી શકતો નથી. પણ એને ઓળખવું પડશે. ચેતન વડે જ આખું જગત છે, આખી સૃષ્ટિ ચેતન વડે છે. તો પછી આપણે આવું બધું જ્ઞાન મેળવ્યું, આપણને ખબર પણ હતી પહેલા કે ભાઈ ચેતન એ સર્વત્ર વ્યાપક છે. તો પછી ગુરુ મહારાજના શરણે જવાની જરૂર શું પડી? કારણ કે આપણે પ્રત્યક્ષ જ્ઞાન નહોતું, આપણને અનુભવ જ્ઞાન નહોતું. અને એ બાપુના શરણે જતા આવા માલવી પુરુષ નો ભેટો થતા આપણને પોતાના ચેતનનું અસલ સ્વરૂપ કે ભાઈ તું હતો તો મૂળે શુદ્ધ જ હતો, તું મૂળે ચેતન શુદ્ધ જ હતો, તો પછી આ થયું કેમ? આવું આ ભૂલ કેમ પડી? જ્યારે અવતરણ વખતે તો આપણે હું આ કરીને જ પ્રગટ થયા હતા, એ જ આપણું સ્વરૂપ હતું. તો પછી શું થયું? તો પછી આ એને ચેતને આ જળનો સંગ કર્યો. કુસંગના કારણે, અવિદ્યાના કારણે એને પોતાના સ્વરૂપનો ધીમે ધીમે ભૂલાવો થતો ગયો. અને એ ચેતન પોતે ચેતન છું એને વિસરાઈ ગયું અને આ જળને પોતાનું સ્વરૂપ માનવા લાગ્યું કે દેહ તે હું જ છું. આવું એને અજ્ઞાન કાળે, અવિદ્યાના કારણે એને આવું પોતે માની બેઠું છે કે હું જ છું. અને એ જ વસ્તુ બાપુએ આપણને છોડાવી છે કે ભાઈ તું આ દેહ નથી, તું દેહથી ભર છે. દેહ તારો નથી, તું દેહ માટે નથી, દેહના સંબંધીઓ પણ તારા નથી, દેહથી ઉત્પન્ન કરેલી સંપત્તિ, ભૌતિક સંપત્તિ એ પણ તારી નથી. આ વાતમાં બાપુએ આપણને સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન આપીને છોડાયું છે. પોતાના જે ભૂલાવાને
બાપુએ પાછો અને ચેતનને પોતાના સ્વરૂપની યાદ દિલાવી છે. જે કુસંગના કારણે, આ જડતાના સંગના કારણે એ ભૂલો પડ્યો તો અને એને છોડાયું છે બધું. अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा हैरान. जड़ देह को अपना स्वरूप मन से मान लिया, दिन रात खान पान किया, पानी में मिल के दूध एक जान हो गया. પ્રભુ હતું તો દૂધ શુદ્ધ જ, પણ આ દૂધની અંદર પાણીનો મિલાવ થયો અને દૂધને પાણી બનીને એક થઈ ગયા છે. આ જળ અને ચેતન, અજ્ઞાનતાના કારણે ચેતને જડતાને પોતાનામાં ઓરી લીધી છે કે આ દેહ તે હું જ છું. જેમ પાણીમાં, દૂધમાં પાણી ભળી જાય ને બંને એક જેવા લાગે, પણ બાપુએ પછી હંસ ગતિ વિવેક બુદ્ધિ આપી અને આ બંનેને છૂટા પાડતા શીખવાડ્યું છે કે તું બોલનાર અલગ છે, દેખાનાર અલગ છે. આ જળ જે ચેતને જડતાનો સંગ કર્યો છે અને જડતા દ્વારા બધા જ કાર્યો કરી સંપત્તિ પેદા કરી અને આ સંપત્તિની અંદર સુખને શોધે છે, ભૌતિક સુખને શોધે છે કે મને સુખ મળે. પણ એને આ ભૌતિક પદાર્થોમાં હા મળશે, પણ એ સુખ કેવું હશે? ક્ષણિક સુખ હશે, ખંડિત સુખ હશે, અખંડ સુખ. હમણાં બાપુએ પહેલા સરસ સત્સંગમાં વાત કરી કે જો અખંડ સુખની પ્રાપ્તિ કરવી હોય તો આ ગુરુના વચનો જો આપણે રહીશું તો જ આપણને આ જશે. જડતાના સંગે પેદા કરેલી સંપત્તિ આપણને અખંડ સુખ નહીં આપી શકે. જો સદગુરુના, આપણે એવું નથી કે સદગુરુના શરણમાં ગયા એટલે આપણે સુખની પ્રાપ્તિ થઈ જશે. મેં ગુરુ કરાવી દીધા છે, મેં બોધ લઈ લીધો છે, મેં જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, એટલેથી નહીં ચાલે. પ્રભુ હર દમ હર પળે આપણી વૃત્તિઓને આપણે ગુરુ મહારાજની સાથે જોડેલી રાખવી પડશે, ત્યારે જ અખંડ સુખની પ્રાપ્તિ. અને સદગુરુનું સેવન જો કરવું હોય તો ગુરુના વચનોનું પાલન કરવું પડશે, ગુરુએ બતાવેલા રાહને આપણે ચાલવું પડશે. આ જ સદગુરુનું સેવન છે અને તો જ આપણને અખંડ સુખ પ્રાપ્ત થશે. તો આપણે આપણી વૃત્તિઓને આપણા સતનામ સાથે જોડેલી રાખીશું તો જ આપણે પોતાના નિજાનંદ મસ્ત રહી શકીશું. બોલો સદગુરુ મહારાજ.